કેમ લાગ્યો તમને ધજ? એકદમ ભગવો લગાવી દીધો છે સરસ મજાનો. અને હવે મહાદેવના દર્શન કરવા સિદ્ધનાથની અંદર એન્ટ્રી કર્યા પહેલા હર હર મહાદેવ, હર હર મહાદેવ. કેટલા વાગે દર્શન કરવા પહોંચી ગયા હતા? 7 વાગે અહીંયા 7 વાગે પહોંચી ગયા. બરોબર, દર્શન શાંતિથી થઈ ગયા હતા. બરોબર. કેટલી ડોળી હતી તમારી? મહાદેવ તમારા બાઇકમાં સારું કામ આવી ગયું યાર. હલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં જશો ને મોજમાં જ રહેવાનું. તો ખાસ કરીને આપણે સવારમાં નાહી ધોઈને સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને. મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે આપણે જવું છે મહાદેવના દર્શન કરવા માટે. કન્ટિન્યુ મારા બ્લોગમાં બના રહ્યો ને. હું ક્યાં જવાનો છો ને એ તમને બતાવી દે, ક્યાં મહાદેવના દર્શન કરવા જવાનો છો ને એ બતાવી દે. તો કન્ટિન્યુઅર મારા બ્લોગમાં બના રહેજો. ચાલો મિત્રો, અમે બતાવી નહીં સિદ્ધનાથ મહાદેવ મંદિર તો જોઈ લો. સરસ મજાનું મંદિર આપણે હવે બહારથી જોઈ શકીએ છીએ. સરસ મજાનું મંદિર છે. તમે જુઓ, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે. રસ્તો ફેરવી નાખ્યો છે, આમ ફરીને હાલવું પડે. બરોબર, આ સિદ્ધનાથ મહાદેવ. આપણે પહોંચી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવને. આ છે ને તમને સૌથી પહેલાં કુંડના દર્શન કરાવી દો ભાઈ, કેમ કે આ છે ને રામેશ્વર કુંડ કહેવાય છે. મસ્ત સરસ મજાનો કુંડ છે ને. આની અંદર છે ને મચ્છી બહુ મોટી મોટી છે. બરોબર, અને પક્ષી ગાંઠિયા બાઠિયા નાખે ને એટલે પક્ષી ગાંઠિયા ખાવા આવે. જુઓ આમ કેટલા પક્ષી છે, તમે જોઈ લઈએ. ઉડતા જાય ને ગાંઠિયા ખાતા જાય. જુઓ મચ્છી બહુ મોટી મોટી છે. આ ઋષિ છે ને ગોકુળ ઋષિ છે ને, એના કહેવાથી મહાદેવ ને રામેશ્વર કુંડનું નામ પડેલું છે. તો ખાસ કરીને આ આખો વિડીયો તમે જોઈ લો, તમને બતાવું છું. આ છે ને મેન એના ગુરુજી અહીંયા છે ને ગોકુળ ઋષિ હતા ને એનું છે. અહીંથી જ આપણે શરૂઆત કરીએ છીએ વિડીયોની. કેમ કે રામેશ્વર કુંડ છે. જુઓ કેમ લાગે તમને. ને આ બાજુ બધી છે ને માર્કેટ ભરાયેલી છે, હું તમને બતાવું છું. જોઈ લઈએ, આખી માર્કેટ છે. ફર્સ્ટ ક્લાસ સરસ મજાની માર્કેટ ભરાયેલી છે. ને અંદર શું છે કે ભાઈ હવે તો દર સોમવારે આવો મેળો જ રહે. ને હાલવાનો રસ્તો ફેરવી નાખ્યો છે, પાછળથી આવવાનું છે. એટલે આપણે આવતા ને સિદ્ધનાથ તો મેન રોડ ઉપર જ આવતા. હવે અંદરથી આવવું પડે, કેમ કે આગળથી સરસરણ ગામ આવે ને, સરસરણ ગામ, ત્યાંથી રસ્તો ફેરવી નાખ્યો છે. એટલે મેન રસ્તેથી નહીં, અંદરના રસ્તેથી અવાય છે. એટલે ખાસ કરીને ભાવિક ભક્તો કોઈ આવે તો અટવાય નહીં. ગાડીઓ બાડીઓનું પાર્કિંગ બધું છે. પણ આ થોડોક વરસાદ જેવું થઈ ગયું હતું એટલે પાર્કિંગમાં થોડોક ગારો બારો છે બધું. ચાલો આગળનો વિડીયો. પહોંચી ગયા છે સિદ્ધનાથ મંદિરની અંદર મેન ગેટમાં. હવે હું સિદ્ધનાથ મહાદેવના આખા મંદિરના દર્શન કરાવીશું. કેમ કે વરસાદ આવી ગયો છે ને એટલે થોડુંક કામ ઓલું થઈ ગયું છે. બાઇકમાં સારું કામ આવી ગયું. મજાના મહાદેવના તમને દર્શન કરાવી દીધા. કેમ કે એના અંદર ઓલું નહોતું, પણ આપણે શું છે કે જાણતા હતા ખાસ કરીને અમારી સોસાયટીના, એટલે ખાસ કરીને દર્શન થઈ ગયા છે. આપણે તમને દર્શન કરાવી દઉં છું, એટલે ખાસ કરીને જોયો તમે. ઓમ નમઃ શિવાય. ભૂકા કાઢી નાખ્યા. સિદ્ધનાથ મહાદેવ જોઈ લ્યો ભાઈ તમે, આખું મસ્ત સરસ મજાનું. કેમ કે આ પહેલા સોમવારનો વિડીયો છે. સિદ્ધનાથ મહાદેવ છે ને આમ જો આ બધા ડોળી બધા લાવ્યા હોય ને, ડોળી લઈને આવ્યા હોય એની અંદર શું છે કે આ બધા ડોળિયું છે. એટલે ડોળી લઈને આવ્યા હોય ને એની માટેનું છે આ બધું.
બરોબર. ખાસ કરીને સિદ્ધાંત મહાદેવના કેટલાય ભાવિક ભક્તો આવેલા છે ને અત્યારે થોડોક વરસાદ થઈ ગયો છે એટલે થોડુંક ખાસ કરીને મજા જ આવે એવું છે. તમે દર્શન કરજો, જોજો, નિહાળજો, કેમ કે સરસ મજાનું કામકાજ છે એના. હાવ એવું નથી કે ભાઈ એનું ઓલું છે. મહાદેવના દર્શન કરવા આપણે ક્યાં ક્યાં જવું પડે છે, તો ખાસ કરીને જોઈ લીધો ભાઈ, મસ્ત છે. चप्पल भाई भाई स्टैंड पे સરસ મજાનું ચલો બજાર કરાય છે. चप्पल भाई થોડું બધું બજાર કરાય છે, જોઈ લઈએ. બાલ આના લાઈન આવા તો લઈ લેવાય. માર્કેટ ભરાય છે મસ્ત. જેને જે વસ્તુ ખાવી હોય ને એ ભાઈ મળી જાય. કેમ કે જો અહીં પાપડીનો લોટ છે, મકાઈ છે, સરસ મજાનું બધી વસ્તુ મળે. એટલે જે વસ્તુ બહારનો એરિયો છે જોઈ લે. આ મહાદેવનું મંદિર છે ને આ માર્કેટ છે બરોબર. એટલે પાપડીનો લોટ ખાવો હોય ને, રીંગણા છે, પાપડીનો લોટ છે, મકાઈ છે અમેરિકન બરોબર. એમ લાગ્યું ખાસ કરીને કે મસ્ત સરસ મજાનું એક વસ્તુ એવું લાગે કે ભાઈ અહીં આપણે છે ને એક ગામની અંદર સિદ્ધનાથ મહાદેવ ને હર હર મહાદેવ લખવાનું કોઈ કોમેન્ટમાં ભૂલતા નહીં. તો ચાલો માળાવાળા હું જોતી તો બધી મળી જવાય. આ માળાવું છે. હવે છે ને આખી માર્કેટ અહીંયા સારી આ બધી એના સિદ્ધનાથ મહાદેવની ડોલી લઈને આવ્યા હોય ને બધા. માર્કેટ છે આખું. જલારામ મંદિર છે અને એના પ્રસાદી લેવા બેહાડી દીધા છે. કેમ કે આ બધા ડોળીવાળા છે બરોબર. જલારામ બાપાનું મંદિર છે ને ખાસ કરીને લોકો પ્રસાદી લેવા બેસી ગયા છે. શું આ ડોળીવાળા છે બધા. कहाँ से निकले थे भाई, कहाँ से आए थे आप? सीटकुटी से सीटकुटी. कितना आदमी आए थे? 70 लोग आए थे. कितने बजे से निकले थे आप? 7 बजे शाम को. हाँ कल शाम को 7 बजे निकले थे. रविवार शाम को 7 बजे निकले थे. सब इधर છે ને ભાઈ જલારામ બાપાના મંદિર પર આરામ કરવા માટે બેસી ગયા છે. કેમ કે દર્શન કરીને આવી ગયા છે બરોબર. સરસ મજાનું એક કામ છે ને મહાદેવની ભક્તિ ભાઈ આવડા લોકો કરીએ કે આપણે શું થાય ને. કેમ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને પહેલા સોમવારની અંદર કેટલું માણસ છે ખબર છે? 100 થી ઉપર વધારે માણસ છે એની હારે. કેમ કે અત્યારે મહાદેવના આવ્યા છે ને ખાસ કરીને મારા બ્લોકની અંદર બના રહ્યો ઠેઠ સુધી. કેમ કે એ લોકો જાય છે પ્રસાદ લેવા બેસી ગયા છે, જમવા બેઠા છે બરોબર. દર્શન કરીને આવી ગયા ને. કેટલા વાગે દર્શન કરવા પહોંચી ગયા છે? 7 વાગે. અહીંયા 7 વાગે પહોંચી ગયા બરોબર. દર્શન શાંતિથી થઈ ગયા હતા બરોબર. કેટલી ડોળી હતી તમારી? થોડુંક જોરથી બોલો. 70 હતી બરોબર. આપણે બધા ડોળી 70 ડોળીવાળા જ હતા. રસ્તામાં કેટલા ઠેકાણા ટોપ કર્યો હતો? 2-3 જગ્યાએ ટોપ તો કર્યો ને. કાપોદરાથી આવવામાં તો સિટકુટી કાપોદરા આવવાથી 24 કલાક.
હવે આ લોકો 24 કલાક એક ધારા ચાલ્યા છે, અત્યારે ચલાવ્યા મને છે. કેમ છે એ લોકોની હાલત એવી થઈ ગયેલી છે. પોતાનું કામ છે એ લોકોનું, ખાસ કરીને જોયો. કેમ કે લેડીઝ લોકો હારે છે અંદર. તમે જોઈ લો, હું લેડીઝ આવું છું તમને. લેડીઝો બહુ અંદર હારે છે, જોઈ લઈએ. ચલો સિદ્ધનાથની અંદર એન્ટ્રી કર્યા પહેલા હર હર મહાદેવ, હર હર મહાદેવ દેવનો ધ્વજ બતાવું કેમ છે, મન ન હટે નથી એવું છે ને. તો હાલો મિત્રો, જમવા આવે છે ને ભાઈ. જમવાનું સરસ મજાનું બનાવી નાખો ને. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને, આપણે અપાસ હતો આજે. તો આપણે તો આમ તો રોજે અપાસ જ હોય એવું જ હોય, પણ આપણે સાંજે જ હાસું ખાવાનું, એટલે આપણું જમવાનું ફર્સ્ટ ક્લાસ. અમારે દીદી આજ છે ને મારી હાટું દાળ ભાત શાક રોટલી મસ્ત બનાવી નાખ્યું છે. જોવા બટેટાનું શાક છે, મરસા બરસા તળ નાખ્યા છે, દાળ છે ને ભાત છે ને. અમારે જો ગુંડિયા આ ભાઈ અપાસ રહ્યો હતો આજ સોમવાર રહ્યો હતો તું હે 4 સોમવાર કરવાના છે હે, એટલે 4 સોમવાર આવી રીતે જ કરવાના છે પાછા. એટલે બહુ ભૂખ લાગી છે અમારી દીદીને. તો સોમવાર હવે બધા પૂરા થઈ ગયા છે. કઈ નથી હું કેમ તો ચાલો ભાઈ, જાઓ અમારે વાલી જાઓ, લીંબુ બીંબુ ગોતે છે. તારા આપા છે તો કે નહીં? હે એમથી પૂછ્યું નથી રહેવાતું. હે સારું સારું ખાવા દો ચાલ રહેવા પૂછ્યું. એટલે ભાઈ છે ને હવે બધાથી અમારા જિજ્ઞેસ નથી આવ્યો છે. અમારા બેન તો ખાવા માંડ્યા છે, કેમ કે એને બહુ ભૂખ લાગેલી છે. તો આપણે આટલું લીંબુ બીંબુ કપાઈ ગયું છે મસ્તીનું. જુઓ આપણે શાકમાં દાળમાં લીંબુ નાખી દઈએ. અમારે જો આશીષ તો નાખવા જ માંડ્યો છે પહેલાં. એટલે સરસ મજાનો આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને હર હર મહાદેવ. ખાસ કરીને કોમેન્ટમાં મહાદેવ લખજો. જય માતા.